નમસ્કાર મિત્રો, આપણા સમાજમાં સગા સંબંધીઓ અને મિત્રોના ઘરે આવન જવન ખૂબ જ સામાન્ય બાબત છે. આપનોને મળવું, ઝૂલવું અને તેમને ખબર અંતર પૂછવા અને સુખ દુઃખ વેચવા એ સંબંધીઓને ડોરને મજબૂત બનાવે છે. શું પણ પરંતુ ઘણીવાર આપણે અજાણતા કેટલીક એવી નાની નાની ભૂલો કરી બેસીએ છીએ, એની આપાત સંબંધો પર ખરાબ અસર પડે છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાન કૂટનીતિજ્ઞ અને વિધાન આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં આ તમામ બાબતો ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી છે. ચાણક્ય નીતિ કહે છે કે મહેમાન બનીને કોઈના ઘરે જવું પણ એક કળા છે, અને જો તમે થોડીક પણ ચૂક થઈ જાય તો સંબંધોમાં કડવાશ આવી નિશ્ચિત છે. જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ચાલો જાણીએ આચાર્ય ચાણક્યની આ 5 ખાસ વાત જેનું ધ્યાન દરેક વ્યક્તિએ સગા સંબંધીઓને ઘરે જતા સમયે ચોક્કસ રાખવું જોઈએ. જી હા મિત્રો, ચાણક્ય અનુસાર જો કોઈના ઘરે જતા પહેલા કોઈને જાણ કરવી એ શિષ્ટાચારનો મુખ્ય નિયમ છે. આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં દરેક વ્યક્તિનું પોતાનું વ્યસ્ત સમયપત્રક અને ખાનગી જીવન હોય છે, જે તમારા સંબંધીઓને તાત્કાલિક કામમાં વ્યસ્ત હોઈ શકે છે અથવા તો બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હોઈ શકે છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં.